નમસ્તે, હું આદર્શ છું. જ્વેલર્સ શબ્દ આવે એટલે ગર્લ્સ માટે તો ખબર જ હોય કે સ્ટાર્ટઅપથી જ મજા જ આવે, જ્વેલર્સ શબ્દથી જ. હવે આજે અમને આ જ્વેલર્સની મુલાકાત મળી, અમને બધાને આનંદ મળ્યો, જાણવા પણ મળ્યું, ઘણી બધી ડિઝાઇન જોવા મળી. એ બદલ પહેલાં તો થેન્ક યુ. હવે અમારા આદર્શના વિદ્યાર્થીઓને મને જ્વેલર્સ લગતા થોડાક પ્રશ્ન છે, એમાંનો અમુક પ્રશ્ન તમને પૂછીશ. યસ. પહેલાં તો તમારા આ જ્વેલર્સનું સ્ટાર્ટઅપ કેવી રીતે, એના વિશે થોડીક ઇન્ટ્રોડક્શન આપશો પ્લીઝ. ભીંડી જ્વેલર્સ 1990માં સ્ટાર્ટ થયું. 1990થી લાગ લગાટ રિટેલ ક્ષેત્રમાં આખું એમનું એસ્ટાબ્લિશ કર્યું. જીતુભાઈ ભીંડી જ્વેલર્સના સ્થાપક છે. જ્વેલરી ક્ષેત્રે અમે લોકોએ છેલ્લા 7 વર્ષથી નેશનલ જ્વેલરી એવોર્ડ મેળવેલા છે. અમે લોકોએ 2011થી એક યુનિક પ્રોડક્શન સ્ટાર્ટ કર્યું. યુનિક પ્રોડક્શન જે કર્યું છે એમાં એક ડિઝાઇન જેવી રીતે વર્લ્ડમાં ફિંગરપ્રિન્ટ એક જ છે, બીજી નથી, એવી રીતે જ્વેલરીની દુનિયામાં ભીંડી જ્વેલર્સની જ્વેલરી એક જ છે, બીજી નથી. એવી રીતે અમે અલગ યુનિક ડિઝાઇનર જ્વેલરી બનાવીએ છીએ. એક ડિઝાઇન એક જ વખત બનાવીએ છીએ અને ટોટલી હેન્ડમેડ છે. આ બધી વસ્તુ આપણે જે જોઈ રહ્યા છો કોઈ કે જે બધા લોકોએ આપણે જોઈને અનુભવ કર્યો, એમાં હું એક અમુક અમારી પ્રોડક્ટ બતાવું કે જે નેશનલ જ્વેલરી એવોર્ડ, ભારતમાં જેને નેશનલ જ્વેલરી એવોર્ડ મળેલો છે એ પ્રોડક્ટ છે. આપણને સામાન્ય કંઈ નીચે પડ્યું હોય તો ઉપાડીને ખાવાનું મન થાય કોઈ, પણ આ મગફળી છે. એનો જે ટોટલી આખો બેઝ છે એ ગોલ્ડ છે. સોના ઉપર એ ટાઈપની ટ્રીટમેન્ટનો કલર કરેલો છે. મગફળીના બી આપણને એકદમ નેચરલ જ લાગે. આ બધી વસ્તુ પ્રોફેશનલ અમારી પાસે ઇનહાઉસ આર્ટિસ્ટની ટીમ છે એના દ્વારા કરાયેલું છે. હેન્ડમેડ જ હશે બધું 100% હેન્ડમેડ છે. આનો ઘાટ ઘડામણથી માંડીને એની ઉપરનો પેઇન્ટિંગથી માંડીને બધું છે એ હેન્ડમેડ છે. હજુ એક વસ્તુ બતાવું આપને હું. સ્ત્રીઓ માટે શૃંગાર હોય જ છે, પણ અત્યારે આખું આ જે વસ્તુ બતાવવું જોઈએ, માથામાં નાખવાની હેર પિન છે. આ વસ્તુ અલભ્ય છે, બધા લોકો પાસે નથી હોતી, નથી જોવા મળતી. આ માથામાં નાખવાની પિનનો પહેલા જમાનો હતો. હવે બધા લોકો અલગ અલગ રીતે કંઈક નવીન બનાવતા હોય છે. એમાં આ વસ્તુ આખી અમે રાજસ્થાની ઝરૂખો બનાવ્યો છે અને એ હેરપિન છે. આ વસ્તુ આપણને એમ લાગે કે આમાં તો આવું મોટું પહેર્યું હોય તો પાછળથી ખબર ન પડે, નીકળી જાય, પણ એવું નથી. આ બધી વસ્તુ છે એ પ્રેક્ટિકલી ટ્રાય અને ટેસ્ટ કરેલી છે કે જે લેડીઝના વાળમાં બેસી જાય, વસ્તુ થઈ જાય એવી. એટલે અમે અમારા પ્રોડક્ટ માટે એક સ્લોગન બનાવેલું છે જે આપણે અહીંયા ડિસ્પ્લે પણ થશે. વી સર્વ આર્ટ, નોટ જ્વેલરી. જ્વેલરી સાંભળીને તમે લોકો બધા આવ્યા, પણ તમે અહીંયાથી કંઈક આર્ટ જોઈને જાઓ છો, નવું જોઈને જાઓ છો કે ભાઈ આવું આપણે ક્યાંય જોયું નથી. સર, દર વખતે નવી ડિઝાઇન જ આમાં જોવા મળે? દર વખતે નવી ડિઝાઇન મળે. એક ડિઝાઇન પણ રિપીટ થાય એવું નથી. એક વખત મારા સ્ટોકમાં થઈને વેચાઈ ગઈ. હા, અમારું હોલસેલ ડિવિઝન છે. અમે હોલસેલ ડિવિઝનમાં બધા લોકોને સપ્લાય કરીએ છીએ. તો ભાઈ ઓર્ડરથી હું એ વસ્તુ એમના માટે બનાવી આપું. કોઈ વ્યક્તિ આપીને કેમ કે અમારે આ ડિઝાઇન જોઈએ તો એ પણ બની શકે એમ ને? એ એમના માટે બને એવું નથી. આ કોઈ એ પર્ટિક્યુલર એમને જો અગાઉ પરચેસ કરેલી હોય કોર્પોરેટ લેવલમાં, જેના મલ્ટિપલ શોરૂમ છે, તો એમના માટે બને. ત્યારબાદ સોનાનું આપણે આમ જાણવું હોય કે એક તમારી પાસે જ્વેલરી ક્યાં ટાઈપની એમ? પછી આપણે રિટેલ જ્વેલર્સની અંદર આખું મેન્યુફેક્ચરિંગ દરેક વસ્તુનું કરીએ છીએ. આમાં 22 કેરેટની જ્વેલરી હોય, 18 કેરેટની જ્વેલરી હોય, ઇટાલિયન જ્વેલરી હોય જે ટોટલી 18 કેરેટમાં જ બને છે, સીઝેડ ડાયમંડ જ્વેલરી હોય, 18 કેરેટમાં પ્લેટિનમ જ્વેલરી હોય, રોઝ ગોલ્ડ જ્વેલરી હોય. મતલબ જે પણ પ્રકારની જોઈએ બધી વસ્તુ આપણે બનાવીએ છીએ. આપણું પોતાનું ઇનહાઉસ મેન્યુફેક્ચરિંગ છે. આપણે ક્યાંયથી ક્યાંય ટ્રેડિંગ કરીએ છીએ એવું નથી. જેથી કરીને બધા લોકોને એક વસ્તુ સોનામાં અત્યારે વજનની ખાતરી એ બહુ મોટો વિશ્વાસનો વિષય છે કે આમાં આટલું જ સોનું છે કેમ ખબર પડે, તો એ મેન્યુફેક્ચરર સિવાય કોઈને ખબર ના પડે. સર, લાસ્ટ ક્વેશ્ચન કે સોનાની આમ શુદ્ધતા એકદમ એ કેવી રીતે કે સાચી છે, પ્યોર શુદ્ધ જ? ગવર્મેન્ટે એના માટે થઈને ખૂબ સારા પ્રયત્નો કરેલા છે. અત્યારે બ્રાન્ડ વેલ્યુ ઉપર વધારે ફોકસ છે. પ્લસ બીજી વસ્તુ વિશ્વસનીયતા જે છે બ્રાન્ડની, એને HUID હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર એ છે કે નહીં આ જોઈને જ દાગીનો ખરીદવો જોઈએ. આ વસ્તુ માટે થઈને તો અમે લોકો અમારા જુનાગઢમાં
કસ્ટમર અવેરનેસ પ્રોગ્રામ પણ કરતા હોઈએ છીએ કે જેમાં દાગીનો ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા એ અમારો મેઇન વિષય હોય છે કે શું શું ધ્યાનમાં રાખીને દાગીનો ખરીદવો જોઈએ, કયા કયા પ્રકારનો દાગીનો લેવો જોઈએ, એમાં કેટલી કેટલી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. આ બધી વસ્તુ અમે ગ્રાહકની અવેરનેસ માટે થઈને, ગ્રાહકની જાગૃતિ માટે અમે લોકો સામેથી બધા લોકોને જણાવીએ છીએ, કહીએ છીએ. મતલબ ક્યારેય કોઈને ચેતરાવાનો કે ચાન્સ જ ન રહે. અમારી પાસે એક પણ પ્રકારનો નહીં. બિલમાં પણ બધી વસ્તુ, ઘણા લોકો થોડોક સરકારી ટેક્સ ભરવાના આળસના કારણે, ટેક્સ બચાવવાના કારણે એવું કરતા હોય છે, પણ અમે લોકો એ વસ્તુ નથી કરતા. અમે એને પ્રોત્સાહન પણ નથી આપતા. અમે લોકો બધી ક્લેરિટી બિલમાં લખીને આપીએ છીએ. મતલબ કોઈ પણ વસ્તુ ખરીદી તો પાકું જ બિલ. પાક્કું જ બિલ લેવું. ઓકે, તો થેન્ક યુ સો મચ. તમે જે બધી જાણકારી આપી એ અમને ભવિષ્યમાં કામ આવશે એવી આશા રાખીએ. લાસ્ટ થેન્ક યુ. ઇન્ડી જ્વેલર્સ માટે થઈને તમે આટલો બધો સમય ફાળવ્યો એ બદલ આદર્શ પરિવારનો ખૂબ ખૂબ આભારી છું. નમસ્તે. નમસ્તે.